હેલો બાળ મિત્રો, કેમ છો? આજે આપણે શીખીશું ધીસ અને ધેટ વિશે. ધીસ અને ધેટ. જ્યારે નજીકની કોઈ એક વસ્તુની વાત હોય ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે દૂરની કોઈ એક વસ્તુની વાત હોય ત્યારે ધેટ વપરાય છે. ટૂંકમાં ધીસ એટલે કે નજીકની વસ્તુ અને ધેટ એટલે કે દૂરની વસ્તુ. હવે જુઓ, જે સફરજન નજીક છે તેના માટે વપરાશે ધીસ અને જે સફરજન દૂર છે તેના માટે વપરાશે ધેટ. ની કેરી માટે વાપરશું ધીસ, જ્યારે દૂરની કેરી માટે આપણે વાપરશું ધેટ. તેવી જ રીતે આ નજીકની બુક માટે વપરાય ધીસ, જ્યારે દૂરની બુક માટે વાપરશું ધેટ. હવે આપણે થોડા વાક્યોમાં ઉદાહરણ દ્વારા ધીસ અને ધેટ કેવી રીતે વપરાય તે સમજીએ. જો, મારી નજીક જે પેન છે તેના માટે વપરાય ધીસ ઇઝ અ પેન અને જે પેન દૂર છે તેના માટે ધેટ ઇઝ અ પેન. નજીકની ખુરશી માટે ધીસ ઇઝ અ ચેર, જ્યારે દૂરની ખુરશી માટે ધેટ ઇઝ અ ચેર. નજીકના કેળા માટે આપણે વાપરશું ધીસ ઇઝ અ બનાના, જ્યારે જે કેળું દૂર છે તેના માટે ધેટ ઇઝ અ બનાના. બાળ મિત્રો, હવે તમને ધીસ અને ધેટ કેવી રીતે વપરાય તે સમજાય.